વિભાગ દ્વારા ફ્લાવરનું કામ કરાયું હતું। ફાયર વિભાગ દ્વારા વિવિધ 6 જગ્યાએ ફાયર ટેન્કર સાથે મોકડ્રીલ કરવામાં આવી હતી। કોઈપણ આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે સત્તા અને નિયમિત અંતરાલે થતો અભ્યાસ ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે। ખાસ કરીને અત્યારે દેશમાં સર્જાયેલા વાતાવરણમાં લોકોની સુરક્ષા કરી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે લોક જાગૃતિ સાથે મોકડ્રીલ ખૂબ જરૂરી છે। આ મોકડ્રીલનો હેતુ વિપત્તિ સમયે તંત્રની પ્રતિસાદ ક્ષમતા અને જનજાગૃતિ કેળવવાનો છે। ફાયર વિભાગે જે વિપત્તિ સંજોગોમાં કપરું કામ કરે છે તેમણે સમજાવવા જેવું ફ્લાવરનું કોમળતાભર્યું કામ કર્યું છે। આ બાબતને ધ્યાનમાં રાખી ગીર સોમનાથ જિલ્લાના ફાયર વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ 6 સ્થળો સાથે ફાયર ટેન્કર સાથે જઈને લોકોને આપતકાલીન પરિસ્થિતિમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે વિશે સમજ આપવામાં આવી હતી। આ ફાયર ટેન્કર્સમાં લોકોએ આકસ્મિક સ્થિતિમાં કઈ જગ્યાએ શરણ લેવું, કઈ જગ્યાએ પોતાનો બચાવ કરવો, ક્યાં સામાન રાખવું, ખાવા પીવાની વસ્તુઓ સાચવી રાખવી તેમજ સરકારની સૂચનાનું પાલન કરવા જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।